સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર દર્શકો, સહયોગી યુવરાજ ચૌહાણ સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા। રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજરોજ કલેક્ટરની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મેળાને લઈ સુરક્ષા અને વ્યવસ્થાને લઈ એક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાના સફળ સંચાલન માટે કુલ 20 જેટલી વિવિધ સમિતિઓ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। બેઠકમાં પોલીસ, કોર્પોરેશન, આરોગ્ય, ફાયર અને ફૂડ અને ડ્રગ્સ જેવા તમામ મહત્વના વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભીડના નિયંત્રણ માટે ગયા વર્ષના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરવા અને કયા રૂટ પર કયા સમયે ભીડ વધુ રહે છે તેની સચોટ માહિતી મેળવવા જણાવ્યું છે। કટોકટીના સમય માટે ઇમરજન્સી રૂટનું પ્લાનિંગ કરવા તમામ વિભાગોને પોતાની QRT ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર રાખવા તથા બાઇક, એમ્બ્યુલન્સ અને તમામ વિભાગો માટે એક કોમન કંટ્રોલ રૂમ ઊભો કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે।